તો અમદાવાદના વાહન ચાલકોની વધી સમસ્યા 23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી શાહીબાગ અંડરપાસ રહેશે બંધ. સાબરમતીથી વટવા સુધી ચાલનાર બુલેટ ટ્રેનના કામકાજને લઈને લેવાયો છે નિર્ણય. શાહીબાગ અંડરપાસના ત્રણેય પ્રવેશદ્વાર બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે ઇન્દિરા બ્રિજ, સુભાષ બ્રિજ રિવરફ્રન્ટ, ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકાશે. એક બાજુ સુભાષ બ્રિજ બંધ હોવાથી હવે આ બ્રિજ 5 દિવસ બંધ રહેતા વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડશે. તો અમદાવાદમાં બ્રિજને લઈને જે કામગીરી ચાલી રહી છે તેને લઈને એક બ્રિજ બંધ છે, ત્યારે બીજી બાજુ હવે સાબરમતીથી વટવા સુધીની ચાલનાર બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે તેના ભાગરૂપે શાહીબાગ અંડરપાસને બંધ કરવામાં આવ્યા છે. તેના ત્રણેય પ્રવેશદ્વારને બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને અમદાવાદના વાહન ચાલકોને હવે હાલાકી વેઠવાનો વારો આવશે અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને પણ વૈકલ્પિક માર્ગો પણ કહેવામાં આવી રહ્યા છે અને વૈકલ્પિક માર્ગોથી વાહન ચાલકોએ પસાર થવું તેવું પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે આ કામકાજ બુલેટ ટ્રેનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. શાહીબાગ અંડરપાસ હવે બંધ રહેશે, જેને કારણે ડાયવર્ઝનને કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાવાની સંભાવના અને સાથે સાથે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ પર જવા માટેનું સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. 23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન આ શાહીબાગ અંડરપાસ છે તે બંધ રહેશે. ત્રણેય પ્રવેશદ્વારને બંધ રાખવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કામગીરી ચાલતી હોય જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જે સમયગાળા દરમિયાન આ પ્રવેશ અંડરપાસ બંધ રહેશે તેને લઈને વાહન ચાલકોને સમસ્યા વધે તેવી સંભાવના જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે વાહન ચાલકો વૈકલ્પિક માર્ગ પરથી પસાર થાય તેવી સૂચના છે. ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટેની પણ જવાબદારી ઊભી થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકોને પણ સૂચનાઓ આપી છે. સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટના પણ આદેશો આપવામાં આવ્યા છે. તો અમદાવાદના વાહન ચાલકો માટે આ મહત્ત્વના સમાચાર છે, જ્યારે અમદાવાદના વાહન ચાલકોને લઈને હવે હાલાકી પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિંદા અમારી સાથે જોડાયા છે. આ બ્રિંદા, જણાવશો કે એક બ્રિજ છે સુભાષ બ્રિજ બંધ છે અને બીજી બાજુ હવે અંડરપાસ બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આની પાછળનું કારણ શું છે અને વાહન ચાલકોને કેવી હાલાકી પડી શકે છે અને તંત્ર દ્વારા વાહન ચાલકોને કયા પ્રકારના વૈકલ્પિક માર્ગો અપનાવવાની સૂચના? વાત કરીએ તો આવતીકાલથી શાહીબાગ અંડરપાસ છે તે 28 તારીખ સુધી બંધ રાખવામાં આવશે. તેનું મુખ્ય કારણ છે કે જે રીતે સાબરમતીથી વટવા સુધી જે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેને લઈને આ અંડરપાસ છે આવતીકાલથી બંધ કરવામાં આવનાર છે. એક તરફ સુભાષ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે કારણ કે તેની ઉપર જે બિસ્માર હાલત હતી અને જે બ્રિજની જર્જરિત હાલત હતી તેના કારણે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે શાહીબાગ અંડરપાસ છે તે આવતીકાલથી બંધ કરવામાં આવનાર છે. ત્રણેય પ્રવેશ દ્વાર છે શાહીબાગ અંડરપાસના તે આવતીકાલથી બંધ કરવામાં આવશે. એનું મુખ્ય કારણ છે કે આ બુલેટ ટ્રેનની જે કામગીરી છે તેને લઈને 5 દિવસ સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે. ખાસ જો વાત કરીએ વૈકલ્પિક માર્ગની, તો જે રીતે એરપોર્ટ સુધીના જે લોકો છે કે જે લોકોને એરપોર્ટ જવું છે અને તે લોકોને જો અહીંયાથી જવા માટેની જે વૈકલ્પિક વ્યવસ્થા છે તેના માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ તરીકે ઇન્દિરા બ્રિજ, સુભાષ બ્રિજ રિવરફ્રન્ટ અને ડફનાળા રિવરફ્રન્ટ છે તેનો ઉપયોગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. એટલે કે ચોક્કસથી જે રીતે એક તરફ શાહીબાગ અંડરપાસ હવે આવતીકાલથી બંધ થવાનો છે, બીજી તરફ સુભાષ બ્રિજ બંધ કર્યો છે, તેને લઈને ચોક્કસથી વાહન ચાલકોને જે ટ્રાફિકની સમસ્યા છે તે ખૂબ જ નડશે. તેનું મુખ્ય કારણ છે કે જે રીતે પીક અવર્સ છે કે સવારે 10થી સાંજના 7નો જે ઓફિસ અવર્સ છે તે દરમિયાન જે વાહન ચાલકો હોય છે તે ખૂબ જ મુશ્કેલીનો સમય હોય છે કારણ કે ટ્રાફિક ખૂબ જ સર્જાતો હોય છે. સાથે વાડજવાળો જે વિસ્તાર છે કે જ્યાં આગળ સુભાષ બ્રિજને લઈને ટ્રાફિક જે થતો હોય છે તે હવે અહીંયાથી ડાયવર્ટ થતો હતો, પરંતુ આવતીકાલથી આ બ્રિજ બંધ થશે જેને લઈને હવે રિવરફ્રન્ટમાં ટ્રાફિક પણ લોકોને સર્જાશે. જી ભદ્રેશ. જી બ્રિંદા, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.